નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં. મિત્રો, સ્ત્રીઓ પુરુષોની વિવિધ ગુણધર્મો અને આચારથી આકર્ષાય છે એ તો તમને ખ્યાલ જ હશે. અને આકર્ષણ વ્યક્તિગત પસંદગીઓ અને સંસ્કૃતિ પર આધાર રાખે છે. જો કે સામાન્ય રીતે નીચેના તત્વો સ્ત્રીઓ પુરુષો તરફ વધુ આકર્ષાય છે. તો મિત્રો, વિડીયો ખૂબ જ રસપ્રદ છે, ખૂબ જ માહિતીથી ભરપૂર છે. તો કોઈ પણ વિડીયોને વચમાંથી મૂકીને ન જતા બધા લોકો વિડીયોને અંત સુધી અવશ્ય જોજો. તો મિત્રો, વધુ વાર ન લગાડતા આપણે વિડીયોની શરૂઆત કરીએ. નંબર 1 પર છે આત્મવિશ્વાસ અને લીડરશિપ. મિત્રો, સ્ત્રીઓને એવા પુરુષો વધુ ગમે છે કે જેઓ આત્મવિશ્વાસ અને નિર્ણય શક્તિ ધરાવતા હોય છે. એવું કોઈ જે પોતાના જીવનમાં સ્પષ્ટ લક્ષ્ય ધરાવે છે અને તેઓ ભવિષ્ય અંગે જેમનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ, ખૂબ જ ચોખ્ખો હોય છે. તેવા વ્યક્તિઓ સ્ત્રીઓને વધુ આકર્ષિત લાગે છે. નંબર 2 ઉપર આવે છે મિત્રો સંવેદનશીલતા અને કાળજી. મિત્રો, સાવકની પુરુષ સ્ત્રીઓને વધુ આકર્ષે છે. પુરુષ જો સ્ત્રીની લાગણીઓ અને વિચારો સમજવા માટે પ્રયત્ન કરે, આ ઉપરાંત તેમની કાળજી રાખે અને ભાવનાત્મક રીતે સપોર્ટ કરે, તો તે સ્ત્રીઓ માટે તે વિશેષ આકર્ષક બની જાય છે. અને આ પ્રકારના પુરુષો સ્ત્રીઓને પણ ખૂબ જ પસંદ હોય છે, જે તેમની કાળજી રાખે અને તેમની લાગણીઓની રિસ્પેક્ટ પણ કરે. નંબર 3 ઉપર આવે છે મિત્રો હ્યુમર સેન્સ, એટલે કે હાસ્ય પ્રવૃત્તિ, એટલે કે હસી મજાક કરવાની આદત. મિત્રો, જિંદગીમાં હસવું અને આનંદ કરવું એ તો ખૂબ જ જરૂરી છે. સ્ત્રીઓને એવા પુરુષો વધુ ગમે છે કે જે તેમને હસાવી શકે, જીવનના તણાવમાંથી છુટકારો અપાવી શકે અને હળવાશ ભર્યું વાતાવરણ ઊભું કરી શકે અને તેમનું ટેન્શન તેમના હસી મજાક દ્વારા ઓછું કરી શકે. તેવા વ્યક્તિઓ સ્ત્રીઓને વધારે પસંદ હોય છે. ત્યારબાદ નંબર 4 ઉપર આવે છે મિત્રો મજબૂત અને સુરક્ષિત અનુભૂતિ અથવા તો વાતાવરણ. સ્ત્રીઓને એવા પુરુષો વધુ ગમે છે કે જે તેમની સાથે મજબૂત રીતે ઊભા રહે, તેમની પ્રત્યેક ક્ષણમાં તેમનો સાથ આપે, જે તેમની સાથે હોવાના આભાસ માત્રથી સુરક્ષિત અનુભવ કરે. આ શારીરિક શક્તિથી વધુ એક ભાવનાત્મક અને માનસિક મજબૂતીની વાત છે કે જેના લીધે સ્ત્રીઓને તેમના પુરુષની આજુબાજુ સેફ અનુભવ થાય અથવા તો સુરક્ષિત અનુભવે અને પોતાને ડેન્જર ઝોનમાં ન રાખે. ત્યારબાદ નંબર 5 ઉપર આવે છે મિત્રો જવાબદારી અને નૈતિક મૂલ્યો. એક જવાબદાર પુરુષ જે પોતાના પરિવાર અને સંબંધો માટે પ્રતિબદ્ધ હોય, જે પોતાના વચનો નિભાવવા સક્ષમ હોય, તે સ્ત્રીઓને ખૂબ જ આકર્ષે છે. અને જે પોતાના વચનને પાળવામાં ખૂબ જ સક્ષમ હોય, તેવા પુરુષો સ્ત્રીઓને વધુ પસંદ હોય છે. નંબર 4 પર આવે છે મિત્રો લક્ષ્ય પ્રેરિત અને મહેનતુ પુરુષ. મિત્રો, પુરુષ જો મહેનતુ અને સ્વપ્નદ્રષ્ટા હોય તો તે સ્ત્રીઓને ખૂબ જ આકર્ષે છે. પોતાના સપનાઓ માટે જ હિંમત ઉઠાવનાર પુરુષો પ્રત્યે સ્ત્રીઓનું આકર્ષણ ખૂબ જ વધારે હોય છે. નંબર 7 ઉપર આવે છે મિત્રો આકર્ષક વ્યક્તિગત દેખાવ અને સ્વચ્છતા. જ્યારે મિત્રો વ્યક્તિગત ખૂબ જ મહત્વપૂર્ણ છે, ત્યારે સાથે સાથે શારીરિક દેખાવ અને ગુણવત્તાસભર સ્વચ્છતા પણ એટલું જ સાથે મહત્વ ધરાવે છે. સ્વચ્છતા
પણ એટલી જ ખૂબ જ જરૂરી છે. સ્વચ્છ અને વ્યવસ્થિત દેખાતો પુરુષ જે પોતાના વસ્ત્રો અને સ્વાસ્થ્યની કાળજી રાખે તે સ્ત્રીઓને વધુ આકર્ષે છે. ઉપરાંત તેની હાલવાની ચાલ, બોલવાની પદ્ધતિ, આ બધું જો એકદમ સ્પષ્ટ અને ખૂબ જ આત્મવિશ્વાસથી ભરપૂર હોય તો આવા પુરુષો સ્ત્રીઓને વધુ આકર્ષે છે. ત્યારબાદ નંબર 8 ઉપર આવે છે મિત્રો શ્રદ્ધા અને આધ્યાત્મિકતા. ઘણી ઘટ સ્ત્રીઓ પુરુષોની આધ્યાત્મિક દ્રષ્ટિ અને શ્રદ્ધાથી પણ આકર્ષાય છે. જો પુરુષ નૈતિક મૂલ્યોમાં વિશ્વાસ રાખે, સમાજ માટે કંઈક સારું કરવા ઈચ્છે અને સકારાત્મક દ્રષ્ટિકોણ ધરાવતો હોય તો તે વધુ આકર્ષક ચોક્કસપણે બની શકે છે. અને આ ગુણધર્મોથી તે પોતાની તરફ સ્ત્રીઓને પણ જરૂર આકર્ષી શકે છે. નંબર 9 ઉપર જોઈએ તો એ છે મિત્રો સરસ વાતચીત અને સારી સાંભળવાની કળા અથવા તો બોલવાની કળા. મિત્રો જે પુરુષ જો સારી વાતચીત કરી શકે છે, સમજણપૂર્વક સંભળાવી શકે અને જુદી જુદી બાબતોમાં રસ ધરાવે છે તો તે સ્ત્રીઓને ખૂબ જ વધારે આકર્ષાય છે. સ્ત્રીઓને તેવા પુરુષો વધારે પસંદ હોય છે જે તેઓ એમની વાત ખૂબ જ ધ્યાનથી સાંભળે અને સાંભળ્યા બાદ તેમને તેમની ઈચ્છા અનુસાર જવાબ આપે. લાસ્ટ છે મિત્રો નંબર 10 ઉપર એ છે વિશ્વાસ અને ગમ્મત ભરેલું સંબંધ. મિત્રો સાચા સંબંધ માટે વિશ્વાસ અને મોજ મસ્તી બંને ખૂબ જ જરૂરી છે. સ્ત્રીઓને એવા પુરુષ ગમે છે કે જે સત્યનિષ્ઠ હોય, વિશ્વાસપાત્ર હોય અને એક સુખદ જીવન સંગાથ બની શકે તેવું પાત્ર ધરાવતા હોય. તો મિત્રો આ બધા તત્વો વ્યક્તિગત પસંદગીઓ પર આધાર રાખે છે, પણ સામાન્ય રીતે સ્ત્રીઓને પુરુષોનું વ્યક્તિત્વ, દ્રઢ મનોબળ અને સંવેદનશીલતા ખૂબ જ વધારે પ્રમાણમાં આકર્ષે છે. તો મિત્રો આ હતો વિડીયો અને માહિતી જેમાં આપણે વાત કરી કે એવા કયા 10 ગુણધર્મો છે જે પુરુષોમાં હોવાથી સ્ત્રીઓ તેમની તરફ ખૂબ જ ઝડપથી આકર્ષાવા લાગે છે. તો મિત્રો આવા જ વિડીયો જોવા અમારી સાથે જોડાયેલા રહો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો મળીશું હવે મિત્રો નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય મા ભવાની, હર હર મહાદેવ, જય શ્રી રાધે કૃષ્ણ. બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ.